હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વડતાલ મંદિર ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં મંદિરમાં કારતક સુદ બારસનો મહિમા ગણવામાં આવે છે, જેમાં કારતક સુદ બારસના દિવસે ભગવાનની મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી, જેમાં સંવત 1881મી સંવત 2081 ના રોજ મંદિરને 200 વર્ષ પૂર્ણ થયા છે અને તારીખ 7 નવેમ્બરથી 15 નવેમ્બર 2024 સુધી ખૂબ ધામધૂમપૂર્વક આ મહામહોત્સવની ઉજવણી થઈ। પૂરા 9 દિવસ દરમિયાન દરરોજ અલગ અલગ કાર્યક્રમ દ્વારા આ ઉત્સવને એક અલગ ઓપ આપવામાં આવ્યો હતો, જેમાં પોથયાત્રા, કાળાશ યાત્રા, મહોત્સવનું ઉદ્ઘાટન, ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ, 9 દિવસની પારાયણ અને કથા સાથે અનેક મહાનુભાવો, સંતો, મહંતોના આશીર્વચન, સૂક્તમ અનુષ્ઠાન, હોમાત્મક યજ્ઞ, પટ્ટાભિષેક મહોત્સવ, સંત દીક્ષા, જળયાત્રા, પાટોત્સવ, અન્નકૂટ, પુષ્પદોલોત્સવ, કલાકારોના ડાયરાઓ, નૃત્ય, સંવાદ, અખંડ ધૂન, સ્વામિનારાયણ મંત્રલેખન, બાલદિન, યુવા દિન, મહિલા દિન, દરરોજ કેશર અભિષેક, દૈનિક મહાપૂજા, સંતોનો મહારાસ, અક્ષર ભુવન સ્તંભ સ્થાપન વિધિ, લાઇવ મ્યુઝિક કોન્સર્ટ, કીર્તન આરાધના, સહજ આનંદ કાર્યક્રમ જેવા અનેક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ। આ ઉપરાંત કયા કાર્યક્રમ થયા અમને કોમેન્ટમાં જણાવો, જેથી બીજા હરિભક્તોને પણ સ્મૃતિ રહે। આ ઉત્સવ દરમિયાન દરરોજ 2 લાખ ભક્તો માટે રસોઈ બનાવવામાં આવતી હતી। વડતાલ મંદિરની વાત કરીએ તો દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે વડતાલ મંદિરને ભવ્ય રોશનીથી સજાવવામાં આવ્યું હતું। સમગ્ર મંદિર પરિસરને ઝળહળતું કરવામાં આવ્યું છે। સોનેરી મંદિર રોશનીમાં દિવ્યતાની અનુભૂતિ કરાવી રહ્યું છે, ત્યારે વડતાલ ધામ ખાતે પહોંચી રહેલા લાખો હરિભક્તો ભગવાનના દર્શન કરવા સાથે ઝળહળતા મંદિરને નિહાળી ધન્યતા અનુભવી હતી। મહોત્સવમાં સહભાગી થવા દેશ વિદેશથી લાખોની સંખ્યામાં હરિભક્તો વડતાલ આવ્યા હતા। મંદિર કેમ્પસમાં હંમેશા ભક્તોની ભીડ જ રહેતી હતી, જ્યારે પણ દર્શન કરવા જવી ત્યારે માણસોનું કીડિયારું જ હોય। આ મહોત્સવમાં એક સાથે 25,000થી વધુ ભક્તો બેસીને કથા વાર્તા સાંભળી શકે તેવો ભવ્ય સભા મંડપ હતો। આ મહોત્સવમાં મોટા રાજનેતાઓ, કલાકારો, સાધુ, સંતો અને દેશ વિદેશથી ભક્તો લાખોની સંખ્યામાં આવ્યા હતા। આ મહોત્સવમાં ભક્તોની વાત કરીએ તો પ્રથમ દિવસે જ એટલે કે મહોત્સવના પ્રારંભમાં જ 1.5 લાખથી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને વચ્ચેના ના દિવસોમાં 80,000મી લઈને 1 લાખ સુધી ભક્તો મહોત્સવના દર્શન માટે આવી રહ્યા હતા। મહોત્સવમાં અંતિમ દિવસે 1.5 લાખથી વધુ ભક્તો આવ્યા હતા। 9 દિવસના મહોત્સવ દરમિયાન 15મી 16 લાખ ભક્તોનું મહામહેરામણ ઉમટ્યું હતું, જેમાં NRI ભક્તો જ 9 દિવસ દરમિયાન 15,000મી વધુ ભક્તો આવ્યા હતા। આ મહોત્સવ દરમિયાન 12,000મી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા હતા। તો હરિભક્તો કોણ આ મહામહોત્સવમાં દર્શન કે સેવા માટે પધાર્યા હતા અને તમને આ મહોત્સવમાં સૌથી વધારે શું ગમ્યું અને મહોત્સવ કેવો લાગ્યો? કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો। અને આ મહોત્સવ દરમિયાન વડતાલ ધામમાં ભગવાનની બધી મૂર્તિ માટે 9 કિલો સોનાના વાઘા દાનમાં આવ્યા હતા। આવું ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર થયું હશે। આ વિડિયો જોવા માટે ઉપર આઈ બટન અને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ।